લગ્ન થાય ને એટલે મીંઢળ બાંધવામાં આવે. વર અને કન્યા બંનેને આ મીંઢળ બાંધવામાં આવે. હકીકતમાં એની પાછળનું કારણ વૈજ્ઞાનિક છે કે પહેલાંના સમયમાં લગ્ન થતા ત્યારે વર અને કન્યા એક ગામથી બીજા ગામ જવાનું થાય તો મીંઢળ એ વમન ઔષધ છે, એ ઝેરનો નાશ કરનારી વસ્તુ છે. અને લગ્નનો સમય હોય એટલે શું થાય, ઘરમાં કોઈ વસ્તુ આડી એવડી બધી પડી હોય, જલ્દી મળે નહીં કંઈ દવા તરીકે, એટલે ફર્સ્ટ એડ કિટ તરીકે એનો ઉપયોગ થતો. મીંઢળ એ આયુર્વેદિકની અંદર કહેવાય છે કે ઝેરનો નાશ કરનારું છે. વર અને કન્યાને કંઈક ખવડાવી દેવામાં આવ્યું હોય અથવા તો વરને અથવા કન્યાને ફૂડ પોઈઝનિંગ કંઈ થઈ ગયું હોય ખાવાથી, તો મીંઢળ હાથમાં બાંધેલું હોય તો તરત હાથ વગું રહે અને મળે. એટલા માટે એને લીસોટી અને પીવડાવી દે તો શું વર કે કન્યા કોઈ પણ ઉલટી કરીને વસ્તુ બહાર કાઢી નાખે. હકીકતમાં આની પાછળનું વૈજ્ઞાનિક કારણ આ છે. આપણા જે પૂર્વજો હતા એ બહુ જ દિગ્દ્રષ્ટિવાળા હતા. એ લોકોને ખબર હતી કે કારણ કે લગ્ન થાય એટલે પહેલાં જ ઘરમાં સગાવાલા હોય દુશ્મન થઈ જાય કે આના છોકરાનું પહેલાં થઈ ગયું મારા છોકરા કરતાં. એટલે ઘણી બધી વસ્તુ આની અંદર કામ કરતી. એટલે મીંઢળનો પ્રયોગ જે છે ને એ સાયન્ટિફિક છે. અત્યારના સમયમાં મીંઢળ બજારમાં મળે છે એ ખબર નહીં કેવા હોય છે, પણ ઓરિજિનલ મીંઢળનું વૃક્ષ આવે છે. અને મીંઢળનું વૃક્ષ એ માનું જે ફળ છે એ મીંઢોળ જેને કહેવાય એ કોઈ દિવસ સડતું નથી. એટલે મીંઢળનો પ્રોપર ઉપયોગ એ છે કે મીંઢળ હાથે બાંધવાનું કારણ એ